નમસ્કાર, હું હિતેશ જાસોલિયા. કાયદા કથા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આજે ચર્ચા કરીશું સિસ્ટમમાં કઈ રીતે કામગીરી થઈ રહી છે, એમાં શું કરવું જોઈએ, આપણો શું રોલ હોય, એમાં આપણે વાત કરીએ એક્ટિવિસ્ટ સંજયભાઈ ઇઝાવા સાથે. તો સંજયભાઈ, જી, આજે તમે સિસ્ટમમાં વારંવાર તમે કોઈને કંઈ મુદ્દામાં લડ્યા કરો છો, તો આ સિસ્ટમ સાથે તમારી લડાઈ કઈ રીતે ઊભી થઈ આ બધી? જ્યારે પણ આપણે કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવાનો હોય તો એ અવાજ સિસ્ટમ સામે જ ઉઠાવવાનો હોય છે. કારણ કે લોકોને જે ન્યાય અથવા એને જે કોઈ પણ વસ્તુનું રિઝલ્ટ મળવાપાત્ર હોય તો સિસ્ટમમાંથીને જ મળવાપાત્ર હોય. એટલે જ્યારે આવા માણસોને કદાચ માની લો ન્યાય ના મળતા હોય અથવા એની સામે અન્યાય થતા હોય ત્યારે તમારે અવાજ ઉઠાવવો હોય તો સિસ્ટમને કશે ને કશે કોઈને કોઈ ડિપાર્ટમેન્ટમાં કોઈને કોઈ અધિકારી પાસે કોઈને કોઈ જગ્યા પર તમારે અવાજ ઉઠાવવો પડે. એટલે ઓટોમેટિક સિસ્ટમની સામેનો અવાજ થઈ જતું હોય. એટલે લોકોને એમ લાગે છે એક્ટિવિસ્ટો હંમેશા સિસ્ટમની સામે અથવા કોઈ પોલિટિશિયનનો સામે ટાર્ગેટ કરીને કામ કરે છે, પણ હકીકતમાં સિસ્ટમનો સુધારો લાવવા માટે કોઈ પણ એક્ટિવિસ્ટ કામ કરતા હોય છે. તો સિસ્ટમમાં સુધારામાં તો આપણે વાત કરીએ તો જ્યારે આ દેશમાં કોંગ્રેસની સરકારે શાસન કર્યું ઘણા વર્ષો સુધી ભારત દેશ ઉપર, પછી સરકાર બદલાઈ અને મોદી સાહેબ પીએમ તરીકે 2014 પછી શપથ લીધા. તો જે શપથ લીધા પછી શરૂઆતમાં સિસ્ટમને સુધારા માટે, એટલે કે મોદી સાહેબે સુધારા માટે જે સૌપ્રથમ કાર્ય કર્યું હોય તો મારા મત મુજબ, ગણતરી મુજબ, જે લોકોના સ્વાસ્થ્ય માટે, એટલે કે લોકોના સ્વાસ્થ્ય માટે જે કાંઈ આયુષ્માન ભારતની યોજના લેવા, જે આખા દેશમાં લાગુ કરી કે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ પરિવારને ઘરે દવાખાનું આવે 5 લાખ સુધીની સારવાર આ સરકારમાં આજે ફ્રી મળી રહી છે, જેનું શ્રેય નરેન્દ્ર મોદી સાહેબ એટલે કે આપણા પ્રધાનમંત્રીને જાય છે. તો એ આયુષ્માન યોજના છે એક લોકોને ખૂબ એવી સારી એવી સારવાર માટે, પોતાના ઘર પરિવારને લેણું ન થાય, એટલે કે પૈસા માથે કર્જ ન થાય, એના માટે આ યોજના લાગુ કરી. તો આ યોજના વિશે તમે શું કહેશો? આજે આયુષ્માન યોજના છે એ યોજના શેના માટે બહાર પાડવું પડ્યું છે, જરૂરી શું થયું છે? કારણ કે તમારે જે નિષ્ફળતા છે એને તમે ઢાંકવા માટે એક આયુષ્માન કાર્ડ જેવું એક સ્કીમ બહાર પાડ્યું, આયુષ્માન યોજના તમે બહાર પાડ્યું છે અને એના થકી લોકોને સારવાર આપી છે. કારણ કે હું એમ કહું, સરકારી દવાખાનાઓ જો સક્ષમ હોય, દરેક લોકોને સારવાર કરવા માટે સક્ષમ હોય તો આયુષ્માન કાર્ડની જરૂરત નથી. જ્યારે તમે તમારે સ્કેમ કરવું હોય અથવા અન્ય લોકોને ફાયદા પહોંચાડવું હોય અથવા જે શાસનમાં બેસેલા હોય, પદાધિકારી હોય અથવા અધિકારી હોય, આ લોકોને કશે ને કશે ભ્રષ્ટાચાર કરવું હોય તો એના માટે એક માધ્યમ બનાવ્યું છે. આ આયુષ્માન જેવો એક માધ્યમ બનાવ્યું છે. CAG દ્વારા હમણાં ઓડિટ કર્યું, એની અંદર પણ બતાવ્યું છે 9 લાખથી પણ વધારે કેસો 9999999 એટલે આવી રીતે 10 વાર 9ના આંકડા નાખીને મોબાઈલ નંબરમાં વાપરા છે. તો એવું તો બનતું નથી. આખા ભારતની અંદર 10 વાર 9વાળું જે મોબાઈલ નંબર છે 9 લાખ લોકોની પાસે હોય એવું બનતું નથી. કારણ કે મોબાઈલ નંબર હોય તો એક જ જણા પાસે હોય, સેમ રિપીટ નંબર કોઈને મળતું નથી. તો આ પ્રમાણે જો સ્કેમો CAG જેવા ઓડિટ કરતી જે સરકારનો સંસ્થાઓ જ્યારે બહાર પાડે ત્યારે આપણે એનું ઊંડાણપૂર્વક આપણને ખબર પડે છે એની અંદર કેવડું મોટું સ્કેમ થઈ રહ્યા છે. અને ખ્યાતિ હોસ્પિટલ, અમદાવાદ હોસ્પિટલ હમણાં જે તાજેતરમાં બહાર આવ્યું, જેને જરૂરિયાત જ નથી એ લોકોને તમે સુવડાવી દો છો, ઓપરેશન કરી નાખો છો અને બિલ મૂકી દો છો અને પેમેન્ટ વસૂલી લો છો. તો આનો ભાગ તો કશે ને કશે અધિકારીથી લઈને પદાધિકારી સુધી તો જાય છે, ત્યારે આ સ્કેમો થતા હોય. એટલે મારું એવું માનવું છે આવા પ્રમાણેનું જો કોઈ સ્કેમ કરવા માટે આ જે કાર્ડ બનાવ્યા છે અથવા જે સ્કીમ બનાવ્યું છે, બાકી આ સ્કીમમાં જેટલા રૂપિયા, જે કરોડો અબજો રૂપિયા જે વપરાય છે એ તમે સરકારી દવાખાનામાં વાપરો, ડાયરેક્ટ સરકારી દવાખાનામાં એને સુવિધાઓ અપગ્રેડ કરો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું કરો. સિવિલ હોસ્પિટલ જે સુરતનું જે જર્જરિત ઇમારત છે એવા જે બિલ્ડિંગો આખા ગુજરાતમાં છે, આખા ભારતમાં છે, એ બિલ્ડિંગને તમે એને ઇમ્પ્રુવમેન્ટ કરો, એને નવા સંશોધનના સાધનો તમે મૂકો, નવા જે ટેકનોલોજી છે એ મૂકો, તો ઓટોમેટિક દરેક લોકો જે અત્યારે પ્રાઇવેટમાં જઈને જે સારવાર લઈ રહ્યા છે જે કાર્ડના મારફતે, એ લોકો સરકારી દવાખાનામાં આવશે અને ત્યાંથી આપણે સીધા એકદમ ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ ગવર્મેન્ટ ટુ પેશન્ટ
એટલે એવી રીતે ગવર્મેન્ટ ટુ નાગરિક એવી રીતે આપણે એક રિલેશન બનાવી શકાય, તો આ વચેટિયાની જરૂરત ના પડે. એટલે આ એક મોટું સ્કેમ છે, તમે વહેમમાં રહેતા નહીં. ઓકે, તો જે આ તમે સ્કેમની વાત કરો છો, તો સિસ્ટમ સુધારા માટે, એટલે કે પહેલાં આપણે વાત થઈ જેમ કે એક્ટિવિસ્ટો કંઈક ને કંઈક સિસ્ટમ સુધારવા માટે પત્ર લખતા હોય, કોઈક સવાલ કરતા હોય, સોશિયલ મીડિયા માધ્યમનો ઉપયોગ કરતા હોય કે આ સ્કેમ છે, એ સ્કેમને તમે કાયમી માટે આનું કઈ રીતે અમલીકરણ થાય, આ લોકોને સિસ્ટમ સુધારવા માટે, એના માટે વારંવાર એક્ટિવિસ્ટો પત્રો લખતા હોય. એટલે સિસ્ટમ સુધારા માટે એક્ટિવિસ્ટો કાયમી પત્રો લખતા હોય છે. આ ખાસ કાળજી લીધા જેવી છે. આવા તો અસંખ્ય યોજનાઓ છે સંજયભાઈ. તો આ યોજનામાં આપણે બીજું નામ યોજનાનું લઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના, જે ભૂતકાળમાં જે કાંઈ મકાનો સરકાર, એટલે કે પૂર્વ સરકાર જે કાંઈ હતી ભારત સરકારમાં, ત્યારે એ સરકારમાં, એટલે કે કોંગ્રેસ સરકારમાં, આપણે નામ લઈને બોલીએ, આપણે ચર્ચા, એટલે લોકોને ખ્યાલ આવે કે ભૂતકાળમાં શું થઈ રહ્યું હતું. એટલે કે કોંગ્રેસની જ્યારે પણ કેન્દ્રમાં સરકાર હતી ત્યારે આવાસ બનતા, નો ડાઉટ આવાસ બનતા, પણ જે આવાસ કઈ રીતે બનતા, જે ભૂતકાળમાં બની ગયા છે એ આપ જોઈ શકો છો આજે પણ કે શું પરિસ્થિતિમાં છે. તો આજે તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આજે અસંખ્ય, એટલે કે કરોડો મકાન લોકોને મળ્યા છે, જે ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, તમામ જગ્યાએ મળ્યા છે. અને એ લોકો પોતે પોતાનું મકાન અને સારી એવી અનુભૂતિ, પોતાના વિચાર અથવા તો પરિવાર સાથે શાંતિ અનુભવે છે કે મને નહીં, પ્રધાનમંત્રી આવાસમાં મકાન લાગ્યું છે, એટલે કે હાઈફાઈ હાઈરાઇઝ હોય છે, આવા મકાનો મળે છે. તો આ પણ એક નરેન્દ્ર મોદી સરકારની દેણ છે કે જે હાઈરાઇઝ મકાન બનાવી અને પરિવારને આજે સુખ અને શાંતિનું અનુભવે છે. તો આમાં તમે શું કહેશો? એમાં પ્રધાનમંત્રી આવાસ હોય, મુખ્યમંત્રી આવાસ યોજના હોય, આ યોજનાઓમાં 50% જેટલા યોજનાનો લાભાર્થીઓ અને આ પદાધિકારીઓને મળતિયા જ હોય છે. કારણ કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ જેવા એક્ટની અંદર જ્યારે આપણે માહિતી, લાભાર્થીઓનો માહિતી સ્વચ્છાએ અથવા પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝલી જાહેર કરવા માટેની જોગવાઈ છે. કોઈ પણ સ્કીમના લાભાર્થીનું નામ પણ ડિટેલ સાથે એની અંદર જાહેર કરી શકાય છે. પણ જ્યારે આવાસની અંદર કોણ રહે છે, એમનું સરનામા શું છે અથવા એમના મોબાઈલ નંબર શું છે, આવી કોઈ માહિતી કોઈ માંગે એટલે સીધા ના પાડી દેવામાં આવે છે. કારણ કે આ અંગત માહિતીઓ હોય છે, સામેવાળા વ્યક્તિનો અંગત માહિતી છે, એટલે તમને માહિતી આપી શકાય એમ નથી. હું તમને રોકીશ. એટલે મતલબ સરકારની સિસ્ટમ પારદર્શક નથી. સિસ્ટમ પારદર્શક નથી. કારણ કે તમે જ્યારે પણ કોઈ રેડ પાડતો હોય, ઘણા બધા વિડીયો પણ એવો વાયરલ આપણે કરતા હોય છે, જ્યારે રેડ પાડે આવાસ યોજનામાં ત્યારે આપણે એને પૂછીએ ત્યારે એમ કે અમે તો અહીંયા ભાડે રહીએ છીએ. કારણ કે આવાસ યોજનાની અંદર જે ઘર જેને પણ મળે છે એને પોતે ત્યાં રહેવાનું હોય છે. એ કોઈ જ સંજોગોમાં 7 વર્ષ સુધી કે એક ટાઈમ લિમિટ છે, આ ટાઈમ લિમિટ સુધી એને વેચી ના શકે. તો જ્યારે પણ તમે આવાસમાં જાઓ તો એ જે પોતાના જે મકાનમાં પોતાના માલિક જે રહેતા હોય એવા તો ખાલી 10 થી 15% તમને જોવા મળશે. બાકીના તમામ જે લોકો છે ભાડે જ રહેતા હોય છે. એનો મતલબ એવું થાય છે કશે ને કશે જે લાભાર્થીઓ છે ખરેખર એ લાભાર્થી જરૂરિયાતમંદ છે એવા લાભાર્થીઓ નથી. અને કશે ને કશે અધિકારીઓ અને પદાધિકારીઓને મળતિયાઓને સેટિંગથી આ મકાનો આપવામાં આવે છે અને એ બારોબાર એ પ્રમાણે પછી વેચી નાખતા પણ હોય છે આ લોકો 7 વર્ષ કે એનો જે ટાઈમ લિમિટ પૂરું થાય એટલે આની અંદર જેમ કાર્ડની જે વાત કરી એવી રીતે, આયુષ્માન કાર્ડની જેમ વાત કરી એવી રીતે આની અંદર પણ લોકો મજબૂર છે. હા, કોઈ અમુક ટકાવાળી સુધી લોકોને મળે છે, બાકીના આ મળતિયાઓ સિવાય કોઈને મળતા નથી. સરકાર પારદર્શિકતા થઈને અથવા જાહેર કરવા માટે ઈચ્છતા નથી કોને આ જે મકાનો મળી ગયેલા છે. અને કદાચ કોઈ નામ જાહેર કરે તો એનો અન્ય કોઈ ડિટેલ્સ જાહેર કરવા ઈચ્છતા નથી, કારણ કે ફંડો ફૂટે નહીં એટલા માટે. તો આવાસ યોજના, એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક્ટિવિસ્ટ તરીકેની એમની ખૂબ મોટી ભૂમિકા છે કે આવાસ યોજનામાં જ્યારે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, મુખ્યમંત્રી આવાસ યોજના હોય, સરકારમાં દીધેલી વસ્તુ, એટલે કે સરકાર જે આપણા આર્થિક પરિસ્થિતિ નબળી હોય જેમને મકાન આપવામાં આવે છે, જે મકાનમાં આજે કરોડો મકાન ફાળવેલા છે, પરંતુ હાલ જે રહી રહ્યા છે એ ભાડૂતો, એટલે કે 50%થી વધારે ભાડૂતો રહી રહ્યા છે. એટલે કે જે લોકોને મકાનની હકીકત જરૂરિયાત નથી એવા લોકો સરકારમાં મળતિયાઓ, એટલે કે અધિકારીઓ સાથે અથવા તો કોઈ એજન્ટો સાથે મળીને આવા જે કાંઈ આર્થિક જરૂરિયાત વ્યક્તિઓ છે એમને આ લાભ નથી મળતો. જે એક્ટિવિસ્ટ તરીકે આ ખૂબ મોટો પોઈન્ટ છે.
કે આ બાબતે પારદર્શકતા હોવી જોઈએ કે સરકારની જે કંઈ આવાસની યોજનાની વેબસાઇટ હોય એમાં આ તમામ વસ્તુ પારદર્શક એટલે કે તમામ લોકો જોઈ શકે, ભારત દેશનો નાગરિક એવી પારદર્શકતા હોવી જોઈએ, જેથી કરીને ખ્યાલ આવે કે હિતેશભાઈ જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન લાગેલું છે તો એમને તો જરૂરિયાત નથી, અથવા તો એમને ઘરનું મકાન છે, અથવા તો એ ફોર વ્હીલ લઈને ફરે છે. આવી બધી ઘણી એવી ક્ષમતાઓ છે જે ક્ષમતાઓથી પારદર્શક જો સરકાર કરે તો હકીકત લાભાર્થીઓને જે આર્થિક પરિસ્થિતિ નબળી છે એમને લાભ મળી શકે છે. તો આપણે મુદ્દા નંબર 3 ઉપર આવશું કે આવી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે ભારત દેશમાં આખામાં જ્યારે ખેડૂતો ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન સરકારનો કરતા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર અથવા તો સરકારના આઈબીના રિપોર્ટો એવું કહે છે કે ખેડૂતો ખોટું આંદોલન કરે છે, ખેડૂતો પેલું કરે છે. પણ હું પણ એવું ધારું છું કે આજે પણ ગુજરાતમાં હું રહું છું એટલે ગુજરાતની વાત કરી શકું કે આજે પણ મારો ખેડૂત દુઃખી નથી. આપણે કઈ રીતે કહી શકીએ કે દુઃખી છે? કારણ કે સરકારે એવી પ્રોત્સાહન માટે ઘણી એવી યોજનાઓ બહાર પાડેલી છે કે જે યોજનામાં કિસાન સન્માન નિધિ યોજના હોય કે સરકાર એમને દર 4 મહિને 2,000 રૂપિયા સીધા ખેડૂતના ખાતામાં આપે છે. તો હું મારા ગુજરાતમાં ન કહી શકું કે મારો ખેડૂત દુઃખી છે. તો આપ કયા રોલ મોડલથી કહી શકો કે ખેડૂતને હકીકત આ જે વિરોધ પ્રદર્શન કરે છે એ સાચા છે ખોટા છે, એ બાબતે આપ શું કહેશો? એના માટે મારા નાગરિકોને એક સવાલ છે. તમારી પાસે કોઈ તકલીફ ના હોય, કોઈ પ્રશ્ન ના હોય, તમને કદાચ માની લઈએ કોઈ અન્યાય થયું ન હોય, તો તમે એક દિવસ કલેક્ટર ઓફિસની સામે ધરણા પર બેસવા તૈયાર છો? એટલે કે કોઈ પણ વ્યક્તિ કદાચ માની લો હિતેશભાઈ જસોલિયાને કોઈ તકલીફ નથી, સરકારની સામે કોઈ તકલીફ નથી, સરકારમાંથી કોઈ અન્યાય થયું નથી, સરકારમાંથી બધી વસ્તુથી ખુશ હોય, તો હિતેશભાઈ જસોલિયા એક દિવસ છતાં એમને કલેક્ટર ઓફિસમાં ધરણા ઉપર બેસવા તૈયાર છે? કોઈ પ્રોબ્લેમ નથી, મને કોઈ ઇસ્યુ નથી, તો હું હમણાં ધરણા ઉપર બેસવાનો પ્રશ્ન કઈ રીતે આવે? હા, આ જ વાત છે. તો જ્યારે હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈને દિલ્હી હોય અથવા અન્ય ઘણા બધા જિલ્લા સ્ટેટમાં જો આવી રીતે વિરોધ પ્રદર્શન જ્યારે કરતા હોય અને એક વર્ષ સુધી તમે આ વિરોધ પ્રદર્શનમાં એક વર્ષ સુધી તમે કન્ટિન્યુ ભાગ લેતા હોય, એક વર્ષ સુધી રોડ પર તમારે તંબુ બનાવીને બેસવાનો ફરજ પડતા હોય, એક વર્ષ સુધી તમારે પોલીસને સહન કરવાનું, લોકોનો આક્રોશ સહન કરવાનું અને ઠંડી, વરસાદ ને જે તડકો જે કંઈ મોસમ આવે છે એ મોસમને બધાને સામનો કરવાનો, 700થી વધારે જે લોકોને એને મોત પામતા હોય અથવા એને શહીદ થાય એવી રીતે જો કરવા માટેનું મજબૂર શેના માટે લોકો થાય? જ્યારે લોકોને એ લેવલમાં એ પ્રમાણે તકલીફો હોય ત્યારે થાય છે. બાકી આપણે એક દિવસ તો છોડો, આપણે 1 કલાક માટે પણ કોઈ ધરના પ્રદર્શનમાં આપણે જઈ નથી શકતા કોઈ પણ સરકારી કચેરીમાં, કારણ કે આપણે એના માટે સમય નથી, આપણે દોડાદોડી કરતા હોય છે. પણ જ્યારે આ પ્રમાણે હજારોની સંખ્યામાં લોકો આંદોલન પર ઉતરતા હોય અને 3 કાયદાઓ જો ખેડૂતો અને નાગરિકોના વિરુદ્ધમાં જ્યારે બનતા હોય અને 1 વર્ષના આંદોલન પછી જો સરકારને કાયદા પાછા લેવાનું જો ફરજ પડતી હોય ત્યારે આપણે સમજી શકાય છે ખેડૂત આજે બી તકલીફમાં છે, એને ગઈકાલે બી તકલીફમાં હતો અને આજે બી તકલીફમાં છે. પણ સરકારના જો નવા નીતિ નિયમ આવે છે ત્યારે ખેડૂતોને પહેલે કઈ રીતે એને સંતોષ રાખી શકાય, ખુશ રાખી શકાય, એના માટેનું કામ કરવાનું હોય છે. 1 વર્ષમાં કદાચ 12,000 રૂપિયા એમના ખાતામાં તમે જમા કરવાથી કંઈ થતું નથી, કારણ કે એ 12,000 રૂપિયા 1 મહિનામાં તમે ખર્ચો કરી નાખતા હોય. 1 મહિનામાં તમારું ફેમિલીનો ખર્ચો પણ 12,000 રૂપિયામાં પતતું નથી. તો આવા સંજોગોમાં ખેડૂતો આંદોલન કરતા હોય અથવા ગુજરાતના ખેડૂતો હોય, યુપીના હોય, બિહારનું હોય, હરિયાણા હોય અથવા સાઉથના કોઈ પણ હોય, મહારાષ્ટ્રનું હોય, કોઈ પણ જગ્યાનું જો ખેડૂતો આંદોલન કરતા હોય તો એને એક દિવસ પણ ખેતી બંધ રાખીને આંદોલન કરવા માટેનો એનો રસ નથી. એને ખરેખર જો તકલીફ હોય તો ત્યારે જ આ આંદોલનમાં આવતા હોય છે અને ખરેખર એને તકલીફ હોય ત્યારે એ રસ્તા ઉપર ઉતરતા હોય છે. બાકી હજારો ખેડૂત આત્મહત્યા કરવાનું નોબત એમને ના આવે. એટલે આ વસ્તુ સમજવા જેવી છે. પણ ગુજરાતના જ્યારે ખેડૂતો આપણે કહીએ તો ગુજરાતના ખેડૂતોને સુખી સંપન્ન એટલે કે ગુજરાતના ખેડૂતો અત્યારે સુખી સંપન્ન સાથે પરિવાર સાથે રહી અને મોજ મસ્તી કરી રહ્યા છે એવું આપણે માની શકીએ, કારણ કે મારા ગુજરાતના ખેડૂતો કોઈ દુઃખી નથી એવું થાય છે. કારણ કે ગુજરાતમાં આંદોલનો નથી જોયા કે જે પબ્લિક એટલે કે દરેક ગામોમાંથી નીકળે
આવી રીતના ખેડૂતો આંદોલન કરે, સરકાર વિરુદ્ધની નીતિઓનો વિરોધ કરે. હા, ઘણા ગાંઠા લોકો હોય છે કે જે વિરોધ પક્ષમાં હોય અને કરતા હોય, પરંતુ આજે નાગરિક કોઈ નીકળતું નથી. એનું શું કારણ? ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન હમણાં બી ચાલુ છે. હમણાં હાલમાં પણ ચાલુ હતું. યોગેન્દ્ર યાદવ જેવા આગેવાનો ખેડૂતોને ભેગા કરવા અથવા ખેડૂતોને તકલીફ સમજવા હમણાં જ લાસ્ટ મહિનામાં પણ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ આવીને આખું આંદોલન, ઉગ્ર આંદોલન કર્યું હતું. એટલે આ આંદોલન નથી દેખાતું તો એ મીડિયાનો પ્રશ્ન છે, અથવા જે જગ્યા પર જે તકલીફો થાય છે અથવા જે વિરોધ પ્રદર્શનો થતા હોય એ વિરોધ પ્રદર્શન તમારી સુધી અથવા મારી સુધી પહોંચતા નથી. એ મીડિયા કશે ને કશે કંટ્રોલમાં આવી ગયું હોય અથવા ન્યૂઝપેપર કદાચ કોઈ જગ્યાએ કંટ્રોલમાં આવી ગયું હોય એટલા માટે આપણા સુધી નથી પહોંચતા. બાકી આંદોલન ગુજરાતમાં પણ થાય છે અને ગુજરાતમાં અન્ય ઘણા બધા આંદોલન પણ થાય છે, પણ આપણી સુધી નથી પહોંચતા. એ વાત અલગ છે, મેનેજ થઈ જાય છે. બાકી આંદોલન તો થાય છે બધી જગ્યાઓ પર. ગુજરાતના ખેડૂતોને પણ તકલીફ છે. જો કોઈ કદાચ તકલીફ ભોગવતા લોકો અથવા જે તકલીફ ના ભોગવતા લોકો પણ આ વિડીયો નીચે કમેન્ટ કરીને હિતેશભાઈને જણાવી શકો છો ભાઈ કેટલા લોકોને તકલીફમાં છે અને કેટલા લોકો તકલીફમાં નથી. ગુજરાતના ખેડૂતો જો તકલીફમાં હોય તો આ વિડીયોમાં માધ્યમથી બતાવજો, જેથી કરીને સરકારમાં જ્યારે પણ એક્ટિવિસ્ટો પત્ર લખતા હોય ત્યારે મેન્શન કરીને લખી શકે કે મારા ગુજરાતના ભાઈઓને, ખેડૂતોને આ સમસ્યા છે, જે સમસ્યાનું કાયમી માટે નિરાકરણ લાવો. આવો સરકારમાં પત્ર લખી અને સરકારના કાયદેકીય એટલે કે ચોપડામાં રજીસ્ટર થાય છે. સરકારને સવાલ કરવાથી સરકારના ચોપડે લખાય છે. આવા પ્રશ્નોને આ મારા ખેડૂતો ઉઠાવજો. આપણે ચોથા પ્રશ્ન ઉપર આવીએ કે જ્યારે ભારત દેશમાં આપણે કહીએ છીએ કે ગરીબી રેખા ઘટી, આવું ખૂબ મીડિયા માધ્યમથી અમે સાંભળેલું છે કે અન્ન સુરક્ષા યોજના જે ભારત દેશમાં નાગરિકોને ઘરે ઘરે અનાજ એટલે કે ડિસ્ટ્રીબ્યુટ એટલે કે વિસ્તારના વોર્ડ વાઇઝ અથવા તો દુકાન વાઇઝ ડિસ્ટ્રીબ્યુટ થાય છે, જે અનાજ બધાને નિઃશુલ્ક એટલે કે ફ્રીમાં આપવામાં આવે છે. જે ભારત સરકારમાં મોદી સાહેબે 80 કરોડ લોકોને અનાજ ફ્રીમાં આપવામાં આવે છે. તો આ યોજના વિશે તમે શું કહેશો? અનાજ જ ફ્રીમાં આપવાની જરૂર કેમ પડી છે? આપણે પહેલો તો સવાલ એ થાય છે. કારણ કે જ્યારે હંગર ઇન્ડેક્સ કરીને વર્લ્ડના એક સંસ્થા જ્યારે આ પ્રમાણેનું ઇન્ડેક્સ બહાર પાડે અથવા એની સૂચિ બહાર પાડે ત્યારે આપણે 105માં ક્રમે અને 107માં ક્રમે અને 122માં ક્રમે કેમ રહીએ છીએ? ક્રમ મતલબ શેનો ક્રમ? એનું જે હંગર ઇન્ડેક્સનું જે ક્રમ હોય છે એ ક્રમમાં આપણે 122માં નંબર ઉપર છે. મતલબ ભારત દેશ 122માં નંબર. હા, 122. આપણે કેમ પ્રથમ નંબર અથવા બીજા નંબર, ત્રીજા નંબર, જે દેશમાં હંગર, જે દેશમાં ગરીબો નથી એવા ઇન્ડેક્સમાં જે પ્રથમ ક્રમે આપણે કેમ નથી આવતા? એટલે આપણે કેમ નીચેથી આપણે એકદમ નજીકના સંખ્યામાં 122, 105, 107ના નંબર ઉપર હમણાં છેલ્લા ઘણા વર્ષોથી આપણે રહેવાની ફરજ કેમ પડે છે? એટલા માટે આપણે ભારતમાં 140 કરોડમાં તો મોટા ભાગે, એટલે સરકારના આંકડા બોલે છે 80 કરોડ લોકોને અમે મુફ્તમાં અનાજ આપે છે, અથવા આગળના સરકાર હોય તો અમુક રકમ લઈને આપતા હતા. પણ આ જે આંકડો છે આપણી સામે આવ્યા છે તો 80 કરોડ છે. 80 કરોડ એટલે ઓલમોસ્ટ 55-60% જેવું પોપ્યુલેશન છે ભારતનું. એ અનાજ માટે, એક સમયનો અનાજ માટે પણ તકલીફ ભોગવી રહ્યા છે. તો હું એવું કહેવા માગું છું, અન્ન સુરક્ષા એક્ટની અંદર ઘણી બધી જોગવાઈઓ છે. કારણ કે જે અન્ન લોકો માટે અથવા ગરીબ લોકો માટે જે ફાળવવાનું હોય છે એ ગરીબ લોકો માટે ફાળવાયેલા જે અનાજ છે તમે કોઈ પણ વ્યક્તિને સગેવગે કરી નહીં શકે. કરશે તો એની સામે પાસા જેવા એક્ટો અથવા ગુસ્સીકેટ જેવા એક્ટોની અંતર્ગત એને જેલની હવાલે કરી દેવાનું હોય છે. એની પાસેથી મોટી ભારે રકમ એની પાસે દંડ વસૂલવાનો હોય છે. એકવાર કદાચ કોઈ દુકાનમાંથી કોઈ ચોરી પકડાઈ ગયો તો એની પાસેથી એને દુકાન લઈ લેવાનું હોય છે. ફરી એને એની વ્યક્તિને દુકાન આપવાનું રહેતું નથી. તો આ બધું આ યોજનાની અંદર જોગવાઈમાં રાખેલું આવેલું છે. પણ છતાં આપણી પાસે આપણી જે સિસ્ટમ છે, આપણી જે સરકાર છે એ દિશામાં કામ નથી કરતી. કારણ કે જે વ્યક્તિ 1 નહીં ને 5 નહીં ને 6, 10 વાર જે પકડાઈ ગયા હોય એ વ્યક્તિને જ ફરી દુકાન મળે છે. જે પંડિતને જે દુકાનો મળતા હોય છે, જે અનાજનું જે સિવિલ સપ્લાયસનું જે કોર્પોરેશનનું જે દુકાનો મળતા હોય છે એ એમને જ મળે છે. ને જે ગોડાઉન ઉપરથી ટ્રકો જે આપણે અનાજને સગેવાગે કરીને જે પકડાતો હોય એની ગોડાઉનના માલિક અને એની જ વ્યક્તિ રહે છે.
એ ગાડીવાળો એની જ ગાડીવાળો રહે છે. ભલે તમે એની અંદર જીપીએસ સિસ્ટમ લગાવ્યું હોય, અન્ય કોઈ પણ વસ્તુ લગાવ્યું, પણ ફરી એની ગાડી પકડાય છે. તો શાના માટે પકડાય છે? મતલબ સિસ્ટમમાં ખામીઓ છે એટલી. જી, સિસ્ટમમાં આપણે ખામીઓ છે. અને 80 કરોડ લોકોને આપણે જે અનાજ આપવાની જે વાત છે એ એક ખાલી ફક્ત મારા ખ્યાલથી એક આંકડો બતાવ્યો છે. અને કદાચ 40 કરોડને પણ ના પહોંચતું હોય, અને બાકીના લોકો હોઈ શકે છે 80 નહીં 100 કરોડ લોકો બી ગરીબ હોઈ શકે છે, એમાં કોઈ ના નથી, પણ એ લોકો સુધી પહોંચતા નથી. અને આ 50%થી બી વધારે જો મટીરિયલ છે, જે અનાજ છે, એ સગેવગે કરીને આ ભ્રષ્ટાચાર કરવામાં કામ લાગે છે. એના માટેનું ઘણા બધા આંકડાઓ પણ આપણે બહાર પાડ્યા છે. ઘણા બધા આરટીઆઈમાં પણ ખુલાસો થયો છે, ઘણા બધા એફઆઈઆર પણ આખા ગુજરાતની અંદર થયું છે. છતાં આ પરિસ્થિતિ શેના માટે ઊભી થાય છે? એટલે આ કોઈ પણ સ્કીમ સરકાર જ્યારે બહાર પાડે અથવા જે લોકો સમક્ષ મૂકે, ત્યારે એની અંદર છટકબારી પહેલે શોધવામાં આવે છે કે આની અંદર ખોટું થયું અથવા ભ્રષ્ટાચાર થયું હોય તો ભ્રષ્ટાચારીઓને કઈ રીતે બચાવી શકાય એના માટેનું પહેલે છટકબારી રાખે અને પછી આ એક્ટ બનાવે છે. જ્યારે આ જાગૃત નાગરિકો આ રાજનીતિમાં ના આવે અને જાગૃત નાગરિકો અને જે આમ કહેવાતું હોય જે 100% કરપ્શનમાં માનતા ન હોય અને 100% જે ઈમાનદારીથી કામ કરતા હોય એવા લોકો જ્યારે રાજનીતિમાં આવે અને આ બધા કાયદાઓમાંથી આ છટકબારી દૂર ન કરે ત્યાં સુધી આ જે અત્યારે જે લોલમપોલ ચાલે છે એ બંધ થશે એવું પણ હું માનતો નથી. તો આ દેશના યુવાનોને જાગવાની જરૂર છે. યસ, જરૂર. આપણે 5મા મુદ્દા ઉપર વાત કરીએ કે અટલ પેન્શન યોજના, એટલે કે ભારત દેશમાં અટલ પેન્શન યોજના લાગુ કરી હતી, જે 18 વર્ષથી 45 વર્ષના વ્યક્તિઓ આ અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકે, કે જેમાં દર મહિને નોમિની ચાર્જ એટલે કે 120 રૂપિયા 150 રૂપિયા ઉંમર ઉપર ફોર્મ ભરવાનું હોય છે. અને સરકાર દ્વારા 60 વર્ષ પૂરા થાય એટલે કે સિનિયર સિટીઝન થાય એટલે 61મા વર્ષે 3000 રૂપિયા પેન્શનની જોગવાઈ સરકારે અટલ પેન્શન યોજનામાં કરેલી છે. આ અટલ પેન્શન યોજનામાં વીમા સ્વરૂપે નોમિનલ ચાર્જ ભરી અને સરકાર આ અટલ પેન્શન યોજના લાગુ કરી, તો આ વિશે તમે શું કહેશો? જ્યારે ભારત દેશમાં સરકારી નોકરીઓ પર લાગેલા લોકોને એક પેન્શનની યોજના બનાવવામાં આવેલ છે. અને જ્યારે નવી સરકાર સત્તા ઉપર આવ્યા ત્યારે એ જે પેન્શનનો સ્કીમ બંધ કરીને એક ઉચ્ચક રકમ તમને જ્યારે તમે નોકરીમાંથી નિવૃત્ત થાય ત્યારે તમને એક ઉચ્ચક રકમ આપવા માટેની યોજના લાવ્યા છે. એટલે એનાથી નારાજ થઈને લોકો પછી જૂની પેન્શન સ્કીમમાં જવા માટે શરૂ કરવા માટેનું અત્યારે આંદોલનો ચાલે છે. સાથે સાથે 4 વર્ષના અગ્નિવીરના પણ યોજનાઓ લાવ્યા છે. એમાં કોઈને પેન્શન કંઈ મળતું પણ નથી. પણ આ બધી વસ્તુ એક સાઈડ પર છે. પણ બીજી સાઈડ પર તમે એમ કહો છો સરકાર એવો યોજના લાવ્યા છે કે 18 વર્ષથી થઈને 45 વર્ષ સુધી તમે અમુક રકમ નાખો. એ નાગરિકો પર આધારિત છે. કારણ કે આ એક સેવિંગનો સિસ્ટમ એને શીખવાડવા માટે અથવા એક સેવિંગનું ટેવ નાગરિકોમાં રાખવા માટેની એક સ્કીમ લાવ્યા છે. તમે થોડો પૈસા તમે નાખો આ સ્કીમની અંદર એટલે તમારે 60 વર્ષ પછી તમને દર મહિને એક રકમ તમને મળતું રહેશે. એટલે જેથી તમે જે કરેલા જે સેવિંગ છે એ તમને આગળના વર્ષોમાં તમને મળશે. આ તો યોજના સ્વરૂપે છે. આ યોજના સ્વરૂપે છે. કારણ કે 18 વર્ષથી 45 વર્ષ સુધી તમે જે પૈસા જમા કર્યા છે એ સરકાર વાપરી શકે છે, એ સરકાર એનો ઉપયોગ કરી શકે છે. અને સાથે સાથે અને 60 વર્ષ પછી તમારે એને ચૂકવવાનું છે. એટલે 18 વર્ષે એક વ્યક્તિ પૈસા નાખવાનું ચાલુ કરશે, 60 વર્ષ સુધી એને 45 વર્ષ સુધી જમા કરવાનું અને 45થી પાછા બીજા 15 વર્ષ એને રાહ જોવાનું, પછી 61મા વર્ષથી એને પૈસા મળવાનું ચાલુ થાય. એટલે 3000 રૂપિયા મહિને મળતા હોય તો આજે 18 વર્ષમાં જે વ્યક્તિએ શરૂ કર્યું હોય એને 60 વર્ષ પૂરું થાય ત્યારે એને 3000 રૂપિયા મળવાથી શું થવાનું છે આ દેશમાં? એ કદાચ એક દિવસનું એનું ખાણીપીણીનું પણ પૈસા કદાચ એમાંથી નહીં. સરકાર સંદેશો તો આપે છે કે તમે બચત કરો. બચત કરો એ નાગરિકો પણ કરી શકે છે, પણ અન્ય દેશોના કમ્પેરિઝન તમે કરો, સિનિયર સિટીઝનને તમે અન્ય દેશોની અંદર એમને કોઈ સ્કીમનું અથવા અન્ય કોઈ રીતે કંઈક તમારી પાસેથી ઉઘરાણી કર્યા વગર તમને પેન્શન ઓટોમેટિક જ આપવાની યોજનાઓ શરૂ કરેલા છે. કારણ કે ઓલરેડી એ જે નાગરિક છે ટેક્સ પેયર છે, એને એનું આખી જે લાઈફ છે જિંદગી છે એને કામ કર્યું છે દેશ માટે. એટલે એ જ્યારે એ નિવૃત્ત થાય ત્યારે એને સિનિયર સિટીઝનના પેન્શન સરકાર તરફથી પણ એમને આપવામાં આવે છે. જ્યારે આપણે અહીંયા જે પેન્શન જે આપવા માટેનું જે બંધાયેલા છે એ પેન્શન બી આપણે કાપી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કશે ને કશે લોકોને જે સ્કીમ છે એ સ્કીમમાં
કોણીએ ગોળ લગાવવું એવું એક સિસ્ટમથી કરવામાં આવ્યું છે. બાકી એને કોઈ જગ્યાએ એનો પર્પઝ સોલ્વ થતું નથી. મતલબ ભારત સરકાર એક સંદેશો આપે છે કે આપ સેવિંગ કરી અને આવનારી જીવનમાં એટલે કે તમે સિનિયર સિટીઝન થાવ ત્યારે આ તમને લાભ મળી શકે, તો આવું એક આયોજન કરી શકો. આપણે બીજા સવાલ ઉપર આવીશું કે જે સવાલમાં એવું છે કે ભારત દેશમાં જ્યારે કોરોનાની મહામારી એટલે કે જે કોરોના વાયરસ જે આખા દેશને ભરડામાં લીધો હતો, ત્યારે આ ભારત દેશમાં જે કોરોનાની રસી જે વેક્સિન બની હતી એ સૌ પ્રથમ ભારત દેશે બનાવી હતી. તો આ ભારત દેશનું એક આગવું અને પ્રતિષ્ઠિત અને પ્રગતિનો એક સ્તંભ કહી શકાય કે ભારત દેશે સૌ પ્રથમ બનાવી હતી અને આ કોરોનાની મહામારીમાંથી આખા દેશને બચાવવા માટે ભારત દેશે અપીલ કરી હતી. તો આપણે આ વિશે શું કહેશો? ચોક્કસપણે, કારણ કે આ જે કોરોના જે કાળ જે આપણે જિંદગીમાંથી એક ભયંકર રીતે નીકળી ગયેલો છે હાલમાં, પણ જે તે સમયે આ કોરોના જ્યારે પહેલી વાર આવ્યો એટલે કોઈને કંઈ ખબર જ નથી આમાં શું કરવાનું હોય છે અને કોઈએ આમાં શું કર્યું એવું એક્સપિરિયન્સવાળો પણ નથી. ટ્રાયલ એન્ડ એરર, એટલે તમે ટ્રાયલ કરો અને સક્સેસ થાય તો ઠીક છે, નહીંતર પછી ફરી બાજુ રિપીટ કરો, રિસ્ટાર્ટ કરો, એ ટાઈપનું આખું એની અંદર આપણે કામો કરીને બધા જોયા છે. એમાં રસી બનાવવાની વાત તો ઠીક છે, પણ હું તો એમ કહેવું છું ભારતમાં જે ભણેલા ગણેલા વ્યક્તિ અથવા ભારતમાં જે જન્મેલા જે વ્યક્તિઓ છે ને એ આજે દુનિયાના ટોપ કન્ટ્રીઓના જે ટોપ જે સંસ્થાઓ છે એની અંદર CEO તરીકે કામ કરે છે. ઉદાહરણ તરીકે ગૂગલ છે અથવા એની માઇક્રોસોફ્ટ છે, એવી રીતે અલગ અલગ જેટલા બી જે કંપનીઓ છે એ કંપનીનો CEO મૂળ ભારતના વ્યક્તિ હોય છે. એટલે ભારતમાં આ પ્રમાણેનું શું કહેવાય નોલેજ અથવા ડેવલપ કરવા માટેનું તાકાત ઓછું નથી, ભારતમાં ખૂબ જ છે. પણ આ ભારત સરકાર આ લોકોનું સેવા લઈ નથી શકતા એવું આપણે કહેવા જાય તો કંઈ ખોટું નથી. કારણ કે આ પ્રમાણેનો જે પ્રતિભાશાળી વ્યક્તિઓ છે જ્યારે ભારત છોડીને જઈને અન્ય દેશોમાં જઈને અન્ય કન્ટ્રીમાં જઈને જે એનું સેવા આપે અને એ આ ગૂગલના જે ટોપ મોસ્ટ એટલે વર્ષે 800 કરોડ રૂપિયાનું જે પગાર જે વ્યક્તિ લેતા હોય એ ટાઈપનું જે વ્યક્તિ બની જતું હોય તો ભારતની અંદર આના માટેની કોઈ કમી છે જ નથી. પણ આપણે આઈડેન્ટિફાઈ કરી નથી શકતા, નહીંતર આપણે એને મોકો નથી આપી શકતા. પણ આ તો ભારતના વૈજ્ઞાનિકો છે, આપણે ચંદ્રમા સુધી જે એવા છે, ચંદ્રયાન 2નું 3નું પણ આપણે આયોજન કરી રહ્યા છે. પણ જ્યારે આ વસ્તુ ખરેખર એને આઈડેન્ટિફાઈ કરીને એને તકો આપવામાં હજુ આપણા ભારત કશે ને કશે કાચા પડે છે. બાકી આ દુનિયામાં સૌથી પહેલે તમામ રસીઓ શોધવાવાળો રાજ્ય કન્ટ્રીમાં આપણું નામ પહેલે હોવું જોઈએ, ટેકનોલોજીમાં પહેલું નામ હોવું જોઈએ અને એકદમ જે પ્રોગ્રેસ કરતું કન્ટ્રી છે, ઇકોનોમીમાં જે પ્રોગ્રેસ કરતું કન્ટ્રી છે એ પણ ભારત હોવું જોઈએ, પણ નથી. કારણ કે કશે ને કશે આપણે તંત્ર આપણે એ લોકોને ટાંટિયા ખેંચીને નીચે કરી ગયા છે, એટલા માટે છે. બાકી મને ગર્વ છે મારા જે વૈજ્ઞાનિકો ઉપર આ પ્રમાણેનો જે રસીઓ શોધી કાઢ્યું છે અથવા અન્ય જે કામોમાં જે આગળ છે, જે ચંદ્ર સુધી જવા માટેનું જે કાર્યમાં આગળ છે એમાં મને ગર્વ છે. પણ હજુ પણ આવા ઘણા બધા કામો આપણે કરી શકીએ છીએ, પણ કશે ને કશે એમાં આપણી જ ખામીઓ આપણે દેખાઈ રહ્યા છે હાલમાં. એટલે ભારત દેશમાં જ્યારે એટલે કે દુનિયામાં વાયરસથી જ્યારે આખો દેશ પીડાઈ રહ્યો હતો, આખી દુનિયા પીડાઈ રહી હતી, ત્યારે આ ભારત દેશે ટોપ 1માં આવી અને વેક્સિન બનાવી અને વેક્સિનથી આ મહામારીમાંથી આ દુનિયાના તમામ નાગરિકોને બચાવ્યા હતા. તો ભારત દેશ વતી ગર્વ અને વૈજ્ઞાનિકોને પણ આપણે ગર્વ થઈને કહી શકીએ કે નહીં, અમારા દેશના વ્યક્તિઓએ આ વેક્સિન બનાવી હતી. જ્યારે આવા પણ મુદ્દા હોય તો અમે હવે અઠવાડિયામાં એક દિવસ એવો લેશું કે લોકોના મુદ્દા જે અમને સવાલ આપશે એમના સવાલ ઉપર ટોપિક ઉપર સવાલ કરીશું અને લોકોને બતાવીશું કે સિસ્ટમમાં શું કરી શકાય, તમે શું કરી શકો. અને સંજયભાઈ જેવા અન્ય એક્ટિવિસ્ટોને પણ આપણે બોલાવીશું અને એમના ઇન્ટ્રોડક્શન લેશું કે આ સિસ્ટમને સુધારવા માટે એક્ટિવિસ્ટની મુખ્ય ભૂમિકા હોય છે. જે એક્ટિવિસ્ટોની મુખ્ય ભૂમિકા હોય છે, જે ભૂમિકાને આપણે લોકો સુધી પહોંચાડશું, સરકાર સુધી પહોંચાડશું અને આ દેશના એટલે કે ભારત દેશના નાગરિકોને સિસ્ટમમાં સુધારા માટે આપણે થોડું એટલે કે નાનું યોગદાન આપી અને આ સિસ્ટમ સુધારવીએ. જય હિન્દ, જય ભારત.